મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે, જેમાં વિશ્વાસ પેનલના ડીએમ પટેલનો એક ઓડિયો વાયરલ થઈ હોવાનું સામે આવ્યું છે। જે ઓડિયોમાં ડીએમ પટેલ કનુભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે વાત કરતા હોવાનું સામે આવ્યું છે કે ફક્ત 84 સમાજના લોકોને જ સભાસદ બનાવવાના છે અને ઓબીસી લોકોને અત્યાર સુધી સભાસદ બનાવી દેવાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ ઓડિયો સામે બેંકના પૂર્વ ચેરમેન જીકે પટેલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે બેંક સૌની છે, કોઈ એક સમાજની નથી। જો કે ડીએમ પટેલે આ વાયરલ ઓડિયો અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો। આ એક ચાઇલ્ડિશ વિચારો કહેવાય। આ બેંક એક સમાજની બેંક નથી, આ બેંક બધા જ સમાજોની બેંક છે। એટલે આ કોઈ એક સમાજનું પ્રભુત્વ છે એવું માનવાની જરૂર નથી અને એક માટે પ્રયત્ન કરવોય ના જોઈએ, કારણ કે આ બેંક આવડી મોટી થઈ છે તો એમાં બધા જ સમાજ, બધી જાતિઓ અને બધા જ વિસ્તારોનો અહીંયા આપણને સહયોગ મળ્યો, એના કારણે આવડી મોટી બેંક થઈ છે। એટલે આ જે કંઈ વાત છે વાહિયાત વાત છે અને આમાં પડાય નહીં। એ હવે આપ સમજી શકો છો, જો એ ચૂંટાઈને આવશે તો એમને એ જ કહેવું છે, એ સમજી શકો છો તમે। એવું એ વલણ ખોટું છે અને એ બધાએ સમજવાની જરૂર છે। આ બેંક એ વિશાળ બેંક છે। બેંકની અંદર કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ અથવા કોઈ વિસ્તાર, બધા જે વિસ્તારમાં જે છે અને જ્યાં જે જાતિ અથવા તો સમાજો છે એ બધા જ એના લોન ધારકો અથવા ડિપોઝિટર છે અને એના સભાસદો બી છે। એટલે બેંક કોઈ પર્ટિક્યુલર સમાજની છે એવું માનવાની જરૂરિયાત નથી।